હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ચીઝ કોર્ન પફ પેટીસ. આ પેટીસને તમે પાર્ટી સ્નેક્સ તરીકે પણ બનાવી શકો છો, અથવા તો કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે પણ બનાવી શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. બહુ જ ટેસ્ટી લાગતી હોય છે. ઉપરથી એકદમ ક્રિસ્પી હોય છે ને અંદરથી એકદમ ચીઝી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો એક લાઇક કરી દેજો, અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તેના માટે આપણે એક ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે, 4 થી 5 કળી લસણને ઝીણું સમારી લીધું છે, એક નાનું કેપ્સિકમ ઝીણું કટ કરીને લીધું છે, અને એક આપણે બાફેલી મગફળી. હવે આપણે પેટીસ બનાવવા માટે એક લોટ બાંધીશું. તેના માટે એક મોટા વાસણમાં 1 વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે. તમે મેંદાનો લોટ અથવા તો બંને લોટ, ઘઉંનો લોટ અને મેંદાનો લોટ અડધો અડધો કરીને પણ લઈ શકો છો. સ્વાદ અનુસાર એટલે કે અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે. બહુ મીઠું નહીં એડ કરવાનું, સ્ટફિંગમાં પણ મીઠું આવશે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. પછી બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે એકદમ થોડું મુઠ્ઠી પડતું મોણ થાય એટલું આપણે તેલ એડ કરવાનું છે. આ લોટને આપણે એકદમ કઠણ બાંધવાનો છે, જેથી કરીને આપણું પેટીસનું જે ઉપરનું લેયર બનશે એકદમ ક્રિસ્પી બનશે. જો તમારો લોટ નરમ સોફ્ટ બંધાઈ ગયો હશે તો તમારું લેયર છે એ થોડા જ વારમાં સોફ્ટ થઈ જશે. એટલે તમારે એકદમ કઠણ એવો લોટ બાંધવાનો છે. થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે ને મીડિયમ કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. જો આપણે જોઈતા પ્રમાણમાં જ પાણી એડ કરીએ છીએ. આ રીતે થોડું થોડું પાણી એડ કરીને તમે લોટ બાંધશો એટલે તમારો લોટ એકદમ સરસ કઠણ બંધાશે. જો સરસ બાઇન્ડિંગ આવી ગયું છે, હવે આપણે પાણી નથી એડ કરવાનું. સરસ લોટ બંધાઈ ગયો છે. જો તમને બતાવું કે આ રીતનો લોટ હોવો જોઈએ. હવે આપણે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવાનો છે. ત્યાં સુધી આપણે સ્ટફિંગની તૈયારી કરીએ. હવે આપણે એક પેન લઈ લેવાનું છે. તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેલ સરસ ગરમ થઈ જાય એટલે ઝીણું સમારેલું લસણ એડ કરી દેવાનું છે. લસણ સરસ સાતળી લેવાનું છે. લસણ સરસ સતળાઈ ગયું છે. અડધી ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. અડધી ચમચી આપણે ઓરેગાનો એડ કરીશું, અને અડધી ચમચી આપણે ઇટાલિયન હર્બ્સ એડ કરીશું. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો સરસ બધું મિક્સ થઈ ગયું છે. હવે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની છે. ડુંગળીની પણ થોડી સાતળી લેવાની છે. ડુંગળી સતળાઈ જાય એટલે આપણે ઝીણું કટ કરેલું કેપ્સિકમ છે તે એડ કરી દઈશું. તેની સાથે સાથે આપણે બાફેલી મકાઈ પણ એડ કરી દેવાની છે, અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે વેજીટેબલ્સને ક્રન્ચી જ રાખવાના છે, એટલે આપણે થોડી વાર તેને હાઈ ફ્લેમ પર સાતળી લેશું. જો વેજીટેબલ્સ સરસ સાતળાઈ ગયા છે, હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તમે મીઠાનું પ્રમાણ થોડું એડજસ્ટ કરી શકો છો. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું, અને 1 વાટકી જેટલું પ્રોસેસ ચીઝ એડ કરવાનું છે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. બહુ હવે આપણે સાતળવાનું નથી. આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે તેને ઠંડુ થવા દેશું, અને આપણા લોટે પણ રેસ્ટ કરી લીધો છે. હવે તેને થોડો મસળી લેવાનો છે. તો તમે જોઈ શકો તો પણ થોડો સોફ્ટ થઈ ગયો છે. સરસ મસળાઈ જાય એટલે તેમાંથી એક લુઓ લઈ અને પછી તેમાંથી અટામણ લઈ અને આપણે એક પતલી એવી રોટલી વણી લેવાની છે. રોટલી એકદમ પાતળી વણીશું, જેથી કરીને ઉપરનું પડ છે, પફનું ઉપરનું પડ છે તે એકદમ ક્રિસ્પી બને. જો તમે જોઈ શકો છો કે સરસ મજાની પાતળી રોટલી વણી લીધી છે. હવે સાઈડમાંથી આપણે બંને જ બાજુથી કટ કરી લેશું, અને ફેરવીને પણ બંને બાજુથી કટ કરી લેશું. એટલે આપણે ઘઉંના લોટની સ્ટ્રીપ છે તૈયાર થઈ જશે. ઘઉંના લોટની પટ્ટી તૈયાર થઈ જશે. જો આ રીતની પટ્ટી આપણે તૈયાર કરવાની છે. તમે જોઈ શકો છો કે એકદમ પાતળી અને એકદમ સરસ બની છે. હવે આપણે તેમાં 1 ચમચી, નાની ચમચી જેટલું એક સ્ટફિંગ એડ કરીશું. જો આવી રીતે સ્ટફિંગ એડ કરવાનું, ઉપરના ભાગમાં આવી રીતે સ્ટફિંગ એડ કરવાનું. પછી થોડું આપણે સાઈડમાંથી આવી રીતે પ્રેસ કરી લઈશું એટલે સ્ટફિંગ બહાર ન નીકળે. હવે આપણે પાણીવાળી આંગળી કરી અને બધી બાજુ કોર્નર ઉપર આપણે પાણી લગાવી દેવાનું છે, જેથી કરીને આપણી પટ્ટી જે છે એકદમ સ્ટીક થઈ જાય. હવે આપણે આ બાજુથી લઈ અને ઓલી બાજુ આપણે તેને પ્રેસ કરી અને એકદમ બધી બાજુથી સાઈડ સીલ કરી લેવાની છે. આ રીતે આંગળીઓની હેલ્પથી સીલ કરી લેશું. જો તમારી સાઈડ સીલ નહીં થાય તો તે તૂટી પણ શકે છે, અને તમારું જે પેટીસ છે એ તેલમાં જઈને ફૂટી પણ શકે છે. એટલે તમારે આ સાઈડ સીલ કરવી ખૂબ જ જરૂરી છે. પછી આપણે ફોગથી આવી નિશાની કરી દેવાની છે.
જો આવી રીતે આપણે પફ પેટીસ તૈયાર કરી લેવાની છે. એવી રીતે આપણે બીજી પણ તૈયાર કરી લેવાની છે. જો તમે જોઈ શકો છો કે સરસ મજાની પફ પેટીસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એવી રીતે બીજી પણ તૈયાર કરી લેશું. એક નાની ચમચી જેટલું સ્ટફિંગ લેશું, પછી એડ કરી દેશું. પછી થોડું એવું સાઈડમાંથી આવી રીતે કરી અને વચ્ચેના ભાગમાં સ્ટફિંગને લઈ લેવાનું છે. પાણીવાળી આંગળી કરી અને ચારે બાજુ લગાવી દેવાની છે. પછી આપણે આવી રીતે પ્રેસ કરી દેવાનું છે અને ત્રણેય બાજુને આપણે આવી રીતે આંગળીઓથી સીલ કરી દેવાની છે. હવે તેની ફોર્કની હેલ્પથી આપણે ઇમ્પ્રેશન આપી દઈશું. જો આવી રીતે કરી દેવાનું છે એટલે આપણું પફ પેટીસ તૈયાર છે. આવી રીતે આપણે બધી જ પેટીસ તૈયાર કરી લેવાની છે. જો બધી જ પફ પેટીસ તૈયાર કરી લીધી છે. હવે આપણે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલને આપણે મીડિયમ એવું ગરમ જ કરવાનું છે. તેલને આપણે બહુ ગરમ નથી કરી દેવાનું. જો તમે જોઈ શકો છો કે એક લોટનો નાખીએ તો એ હળવેકથી રહીને એકદમ ઉપર આવે છે. તો આપણે આવું જ તેલ જોઈએ છે. આપણે બધી જ પેટીસ એમાં એક એક કરીને બધી પેટીસ એડ કરી દેવાની છે. જો તમારું તેલ બહુ ગરમ થઈ ગયું હશે તો તમારી પેટીસની ઉપર એક બબલ્સ જેવું આવી જશે. એના વજહથી તમારી પેટીસ પોચી પણ પડી જતી હોય છે. એટલે જો તમે જોઈ શકો છો કે આ પેટીસ તમે જ્યારે તળીને બહાર કાઢશો ત્યારે ઉપર એક પણ બબલ્સ નહીં આવે. એટલે તમારે આ રીતનું તેલ ગરમ કરવાનું છે. હવે આપણે પેટીસને હાથ નથી લગાવવાનો, એની મેતે જ એને થવા દેવાની છે. થોડી વાર તમે જોશો તો બધી જ પેટીસ એક એક કરીને ઉપર આવી જશે અને તેલમાં સમાય એટલી જ પેટીસ આપણે તેમાં એડ કરવાની છે. જો તમે જોઈ શકો છો કે બધી જ પેટીસ એક એક કરીને ઉપર આવી ગઈ છે અને તેલમાં તરવા લાગી છે. હવે આપણે તેને થોડું થોડું કરી અને એના ઉપર આમ તેલ એડ કરતું જવાનું છે. એટલે બીજું પડ છે એ પણ થોડું પાકતું જાય. વધારે આપણે તેને જારો નથી લગાવવાનો, નહીં તો તે તૂટી પણ શકે છે. જો આવી રીતે ઉપર ઉપર તેલ એડ કરશો એટલે તે ઉપર પણ ક્રિસ્પી થતી જશે. પછી થોડી વાર માટે આપણે તેને હજી થવા દેવાની છે. પછી જ આપણે તેને ટર્ન કરીશું. જો આવી રીતે થોડું થોડું તેલ એડ કરતું રહેવાનું છે. પછી થોડી વાર આપણે તેને થવા દઈશું. થોડી વાર પછી આપણે પેટીસની સાઈડને ચેન્જ કરી લેવાની છે. જો આ રીતે હળવે હળવે બધી જ પેટીસ આપણે ટર્ન કરી લેશું અને પછી બીજી બાજુ પણ આપણે તેને થવા દઈશું. એકદમ ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવી જાય ત્યાં સુધી આપણે તેને આગળ પાછળ ફેરવતા રહેવાનું છે અને સરસ એવી તળી લેવાની છે. એટલે તમારી પેટીસ એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જશે. જો તમે જોઈ શકો છો કે સરસ મજાના બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને આપણી પેટીસ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને કાઢી લેવાની છે. જો તમે જોઈ શકો છો સેજ પણ તેલ ચડ્યું નથી અને એકદમ ઉપરથી જે ઉપરનું જે લેયર છે એકદમ ક્રિસ્પી તૈયાર થયું છે. હવે બધી જ પેટીસને આપણે કાઢી લેશું. આ પેટીસને તમે પહેલેથી બનાવીને પણ ફ્રીજમાં રાખી શકો છો અને જ્યારે ગેસ્ટ આવવાના હોય ત્યારે તેને તળીને આપી શકો છો. એટલે તમારો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. આપણે તેને અત્યારે સોસ સાથે સર્વ કરી છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.